નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। એક તરફ સરકાર સ્માર્ટ સિટી અને સ્માર્ટ જીઆઈડીસીના દાવો કરી રહી છે, જ્યારે બીજી તરફ સાવરકુંડલાના હયાત ઇન્ડસ્ટ્રીયલ એરિયાની તસવીરો વિકાસની પોલ ખોલી રહી છે। સાવરકુંડલા શહેરમાં બાયપાસથી ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતો મુખ્ય રસ્તો બિસ્માર બનતા સ્થાનિક ઉદ્યોગીઓ અત્યારે મરણ પથારીએ આવી ગયા છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અધૂરા ગટરના લાઇનના ખોદકામે વેપારીઓ અને શ્રમિકોની કમર તોડી નાખી છે। આ વિસ્તારમાં અંદાજે 60થી 70 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે, જ્યારે બીજા 60થી 70 જેટલા નવા યુનિટો બનવાની તૈયારીમાં છે, પરંતુ રસ્તામાં રસ્તો જ નથી અને મસમોટા ખાડાના સામ્રાજ્ય જમાવીને બેઠો હોવાથી અહીં માલવાહક વાહનો આવી શકતા નથી। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પટેલવાડીવાળો રસ્તો ખરો, પણ તે રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકો માટે મોટા વાહનોને ત્યાંથી પસાર થવા દેતા નથી। રસ્તાના અભાવે વેપારીઓ પોતાના વાહનો બહાર બાયપાસ જ ઊભા રાખવાની ફરજ પડી રહી છે, ત્યારે નાના વાહનો દ્વારા માલ સામાનની હેરાફેરી કરવી પડે, જેનેથી સમય અને નાણાં બંનેનો મોટો દુર્વ્યય થઈ રહ્યો છે। ભૂતકાળમાં આ રસ્તો રહીશો અને વેપારીઓ પોતાના ખર્ચે બનાવ્યો હતો, પરંતુ હવે તંત્રનો કોઈ પણ વિભાગ આ રસ્તાની જવાબદારી લેવા માટે તૈયાર નથી। નાના ઉદ્યોગો પોતાની જાતે કરોડોના રસ્તા બનાવી શકે તેમ નથી, ત્યારે સ્થાનિક નગરપાલિકા અને વહીવટીતંત્ર આ રસ્તાનું તાત્કાલિક મરામત કામ કરે તેવી ઉગ્ર માંગ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે। જો વહેલી તકે રસ્તો સરખાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉદ્યોગો સંપૂર્ણપણે ઠપ થઈ જશે। હવે જોવાનું રહ્યું કે કાંટા ઉદ્યોગ નામે વિકાસની વાતો કરતી આ ભાજપની સરકાર આ નાના વેપારીઓની વેદના સાંભળે છે કે પછી આંખ આડા કાન કરે છે, તો આવનારો સમય કહેશે। પરંતુ સાવરકુંડલા શહેરની અંદર અવારનવાર સત્તા પક્ષના લોકો વિકાસના વાયદાઓ કરી રહ્યા છે, જીયુડીસી અને સ્માર્ટ સિટીના નામે લોકો પાસે મત માંગી રહ્યા છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે શું વિકાસની સાચી હકીકત આ છે કે પછી મુંગેરી લાલ કે હસીન સપને, તેવો સવાલ પણ લોકો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।